So welcome to the Amimata Teen News. So in our school today was a sports day and we were divided into two groups, Group A and Group B. Group A and B there was a tough competition between both the groups and the Group A has most of the winning matches. So today તો અત્યારે આજે આપણી પાસે એક સ્પોર્ટ્સ ડેના વિનર છે. તો તમારું નામ શું છે? મારું નામ ઝાલા પ્રિયાંશભાઈ હિતેન્દ્રસિંહ છે. અને તમે કયા ગેમમાં ભાગ લીધો હતો? મેં ક્રિકેટ અને બેડમિન્ટન આ બંને ગેમમાં ભાગ લીધો હતો. હા, તમે આજે રમ્યા છો તો તમે આ અનુભવ કેવો લાગ્યો અને તમને તમારા કોમ્પિટિટર્સ કેવા લાગ્યા? આજે હું ક્રિકેટ અને બેડમિન્ટન બે ગેમ રમી. ક્રિકેટ ટીમ સાથે રમી અને બેડમિન્ટન સિંગલ રમી. આમ તો ક્રિકેટ ટીમમાં જેટલું વિચાર્યું હતું એનાથી સારી એવી મજા પણ આવી અને આમ એક કહેવાય ને કે એક આમ કોમ્પિટિશન થાય બંને વચ્ચે ત્યારે મજા આવે. છેલ્લે અમારી પાસે 25-25 બંને ગેમનો ટાર્ગેટ હતો અને અમારે 1 રનની જ જરૂર હતી અને 6 બોલ હતા અમારી પાસે. 4 બોલ એમને વયા ગયા. હવે 2 બોલ હતા અને અમારે એમાં 1 રન કરવાનો હતો. લાસ્ટ મોમેન્ટે એક અમે 4 મારીને અમે વિન થયા. તેમાં બહુ મજા આવી. બધા અમારી સાથે પાર્ટિસિપેટ થયેલા બધા અમારી લેવલના સ્ટુડન્ટ્સને અમારાથી સિનિયર એમની યારે અમે રમ્યા. એમાં પણ બહુ મજા આવી. બધા સાથે મળીને કામ કરવામાં કંઈક અલગ જ મજા આવે છે. તેમ ક્રિકેટમાં પણ અમે ફર્સ્ટ પ્લેસ લાવ્યા. તેમાં પણ અમને ખૂબ જ આનંદ આવ્યો. તેવી જ રીતે બેડમિન્ટનમાં પહેલાં 8 પ્લેયર્સ હતા અમે, પછી ડ્રો કરવામાં આવ્યો. પહેલી 2 મેચમાં મજા આવી, પછી આપણે હારી ગયા એટલે આપણે બેસી જવાનું, આપણે બીજાને આપણે ઉત્સાહિત કરવાના. એવી રીતે બંને ગેમમાં મજા આવી. પછી લાસ્ટમાં જ ટ્રોફીને મેડલ્સનું હતું. તેમાં અમે એક્સાઇટમેન્ટથી અમે બેઠા હતા અને પછી અમારું નામ જાહેર કર્યું, અમે મેડલ લીધો અને અમને ખૂબ જ આનંદ આવે છે. આવી જ ગેમમાં અમારે પાર્ટિસિપેટ કરવું જોઈએ અને આગળ વધવું જોઈએ, મેડલ લેવા જોઈએ. આપણી સ્કૂલનું, આપણા સમાજનું, આપણું નામ, આપણું સુરેન્દ્રનગરનું દરેકનું નામ રોશન કરવું જોઈએ. Thank you so much. We also had the Rangoli competition. So let us have a look at the Rangoli competition. So here the parents have registered their names for the Rangoli competition. જો પહેલાં તો એ કહું કે રંગોળી છે બરાબર, એ ભારતીય પરંપરા છે આપણી અને રંગોળી ખાસ કરીને આપણા તહેવારોમાં બનાવવામાં આવે છે. તો આજે આપણો જે તહેવાર છે દિવાળીનો પર્વ, એના માટે આ ખાસ રંગોળી આપણે બનાવવામાં આવે છે. અને અહીંયા જે મટીરિયલ યુઝ કરવામાં આવે છે એમાં ચીરોડી છે બરાબર, એના દ્વારા સરસ કલર પૂરી અને એક આકર્ષક અમે રંગોળી તૈયાર કરવામાં આવે છે અહીંયા. ત્યારે એની અંદર બધા ટીચરો અને સર બધા ભેગા થઈ અને બધાનો સાથ સહકારથી અમે એક પર્વની કહેવાય કે ઉજવણી, અને આ એક સ્કૂલ છે આપણી દયામય માતા, તો એના બધા ટીચરો એક શાળા પરિવાર તરીકે બધા ભેગા થઈ અને હર્ષોલ્લાસ આનંદ સાથે અમે આ પર્વની ઉજવણી કરી છે અને અમે અમારી આ ખુશી વ્યક્ત કરીએ છીએ. તમને કેવું લાગ્યું? ફિલિંગ ગુડ. બહુ જ ગમ્યું. શું કામ કે હું એક વર્કિંગ વુમન છું, હું બેન્કર છું. તો આજે 2 કલાકનો ટાઈમ લઈ અને હું આવી છું અને 5 દિવસ પહેલાં મારું એક્સિડન્ટ થયું છે. તો બી મેં ડિસાઈડ કર્યું કે નહીં, મારે રંગોળી દોરવી છે. ને આ થીમ સ્પેશિયલી ફોર મારા ડોટર માટે છે કે એમનો જન્મ દિવાળીને દિવસે થયો છે. એટલે મને થોડું કહેવું કે નહીં કે છોકરીઓને ભણાવવી જોઈએ, એટલે જ મેં આ થીમ રાખીને મેં કીધું એની હાવ મારે આમાં પાર્ટિસિપેટ થવું છે અને આ થીમ મારે કરવી છે. અને થેન્ક યુ ફાધર, થેન્ક યુ ક્લાસ ટીચર, થેન્ક યુ दयामयी माता स्कूल, थैंक यू सो मच. लगा बहुत अच्छा. ओके, सो आपका ये किस विषय पर आप रंगोली बना रहे हैं? ये मुझे सेव द प्लेनेट. सेव द प्लेनेट. तो आपके क्या विचार है? कि हमें प्लेनेट को हमेशा सेव रखना चाहिए, जिससे हमारे आने वाले टाइम में हमें कोई प्रॉब्लम्स नहीं आवे. जैसे पेड़ों को, ट्रीज़ को सेव करना है, पेपर सेव होगा तो आने वाले टाइम में हमें इन सब का यूज़ मिल सकेगा, वरना हमें इसका लॉस होगा. और हमें लाइफ को जीने में बड़ी मुश्किलें झेलनी पड़ेगी. थैंक यू. So today in the evening there is also Kala Sandhya. The Kala Sandhya is specially designed for parents, in which parents can showcase their talent, whether it is singing, dancing and much more. And tomorrow there is the donation of food grains in slum areas which are brought by the students of Dayamay Mata School. So this is the only thing which makes yours, mine and everyone's Diwali happy. So be updated and stay tuned about the upcoming updates. Thank you.